અરજીઓનો પણ જવાબ નથી મળ્યો. અરજી એટલે કે આવેદન નિવેદન કર્યા હતા કે અહીંયા મૂર્તિ બને છે, તો અત્યાર સુધી પણ 9મી ઓગસ્ટે અહીંયા ગામની આમરાઈ કરી અને રૂઢિ અને પરંપરાને ધ્યાન રાખીને અમારા ભગવાનને ત્યાં મૂકવામાં આવ્યા છે. ત્યાં મૂક્યા છે, હમણાં છે, પણ ત્યાં નોટિસ લગાડી છે. એ અમને દૂર છે તે નોટિસ હટાવી લેવી અને ત્યાં મૂર્તિને કોઈ આગા પાછી કરવી. આ તમારી લાગણીને હું પહોંચાડું છું. બિલકુલ બિલકુલ સાહેબ, મને એમ તમારી લાગણીને માન આપીને અને આસ્થાનો વિષય છે સાહેબ. આસ્થાનો અમારી માંગ એટલી છે કે 2 ઇંચ પણ મૂર્તિ આગે પાછી કરવી નહીં, અને કરશે તો આદિવાસી સમાજ આટલો તમને જે આવેદનપત્ર અરજી આપવા આવ્યા છે એના કરતાં લડતમાં આના કરતાં 10 ગણી આદિવાસી સમાજ આવી જશે. એટલે તંત્રને તમારે સલાહ કરવાની જરૂર છે. તમારી લાગણી છે જે લખેલી જે લાગણીનું અક્ષર હું સરકારમાં પહોંચાડું છું. બસ એટલું. નોટિસને રદ કરવા તો અમે હવે જિલ્લામાંથી જે ચર્ચા થાય નક્કી થાય એ પ્રમાણે પરત લઈ જઈએ. કારણ કે પછી આમાં 48 કલાકનું અમને અલ્ટિમેટમ છે. અલ્ટિમેટમ છે એની માટે આ કે હા, અલ્ટિમેટમ છે તો એને પછી તમારી અમારે લાગણીના આધારે ત્યાં એની વિશે ચર્ચા કરાઈ ગઈ હા હા અને એ બાબતે પરત ખેંચવા જેવી હશે તો ખેંચી ગઈ. હા ખેંચવા જેવી જ છે સાહેબ. સાહેબ, લાગણી નહીં, આસ્થાનો વિષય છે. જે ભગવાન રામનો વિષય છે, કૃષ્ણનો વિષય છે, એમ અમારા ભગવાન બિરસા મુંડાનો આસ્થાનો વિષય છે. આસ્થા પર ઠેસ નહીં આ પોકાવું. જમીન એટલે એને ખસાવવાની જરૂર અમારા આદિવાસીનો આ આસ્થાનો નોટિસ વિષય રદ છે. કરવી. સાહેબ, ફરીથી કહીએ છીએ, આદિવાસીઓના ભગવાનની આસ્થાનો વિષય છે. ભારત દેશની અંદર આસ્થાને સાચવવામાં આવે છે. એમ વિશેષ પ્રકાર આદિવાસીઓનો છે તો આસ્થા સચવાવી જોઈએ. આજ અમે પ્રાયોરિટી યા બિલકુલ બિલકુલ પ્રમાણે ચાલે. બિલકુલ